ઓછલ તાલુકામાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જાહેર શૌચાલયો ખંડેર હાલતમાં ઓછા તાલુકામાં લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલયો તો બનાવવામાં આવેલ છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેની યોગ્ય જાળવણી ન કરવામાં આવતા હાલમાં તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। તો વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે? ઓછલ તાલુકામાં લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા, પરંતુ વહીવટી તંત્રના બેધ્યાનપણાના વલણને કારણે હાલમાં જાહેર શૌચાલય ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। શૌચાલયની આસપાસ જાડી ઝાકરા જોવા મળે છે, જેના કારણે શૌચાલય જેવું કંઈક છે તે પહેલી નજરે કંઈ સમજાતું નથી। વહીવટી તંત્ર દ્વારા જાહેર શૌચાલય બનાવીને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે જાહેર શૌચાલય બનાવ્યા બાદ તેનું સમારકામ કે જાળવણી અંગે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવેલ નથી તેવું પહેલી નજરે જોતા જ જણાઈ આવ્યું છે। શૌચાલયની પાઇપલાઇનમાં ક્યાંક ખામી જોવા મળી રહી છે, તો શૌચાલયમાં ટાઇલ્સની પણ ખામી વર્તાઈ રહી છે, તેમજ માટીના પુરાણની પણ વધુ જરૂર વર્તાઈ રહી છે, અને જાહેર શૌચાલયની લોકોની જરૂર હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા શૌચાલયના સમારકામ કે જાળવણી અંગે પૂરતું ધ્યાન આપવામાં નથી આવી રહ્યું। જાહેર શૌચાલયની લોકોની જરૂર છે, તેમ છતાંય શૌચાલયના સમારકામને કેટલા સમયથી માંડી વાળવામાં આવી રહ્યું છે તેમ દેખાઈ રહ્યું છે। રિપોર્ટર કુંદન પાટીલ, તહેલકા ન્યૂઝ, તાપી।